એ ભાઈ થાના રહી જાઓ સરપંચ કોણ છે આ ભાઈ? તો બહુ રોવે છે હું યાર. એ વાલજીભાઈ હું એને ઓળખતો નથી. એ રાજા આ કોણ મહેમાન છે? હું એને ઓળખતો. એ સરપંચ એ છે ને મારા બાપાના ખાસ ભાઈબંધ છે. જે દુની બેઠક રાખ્યું ને તે દુના રોજ આવે ને રોજ આવી રીતે રોયા કરે. દુઃખ તો લાગ્યું હોય ને રોજ હારે રહેતા હોય તો હે ભાઈબંધ જેવા ભાઈબંધ વૈયા ગયા તમારે દુઃખ તો લાગ્યું હોય ને. એ ભાઈ થાના રહી જાઓ. લે પધારો પધારો ચિત્રગુપ્ત. હું સમસ્યા છે કાંઈ છે નવીન? અરે સમસ્યા તો કેટલી બધી છે. એક સમસ્યા પૂરી કરો ને એટલે બધું એમાં આવી ગયું મારું. હવે વળી પાછી કોની સમસ્યા? હવે કોની હું ઓલાને લાવ્યા એની. ભાઈ અહીંયા તમને શું કર્યું? હવે આખી રાત હુવા નથી દેતો. નકરો પૂછ નકરા પ્રશ્ન જ કરે છે. કેટલા વાગ્યા? હવે એને હે ને કાંક ભૂલવાડવો પડશે, એનો કાંક નિર્ણય લેવો પડશે મારે. આતા હું એમ જ કહું છું નિર્ણય તમે લઈ લો હવે જલ્દી. કાંઈ વાંધો નહીં. ક્યાં છે ક્યાંય? ઈ મારી વાહ આવતું હતું જો ક્યાં પાછો આ રહ્યો જો આવ્યો હવે આવા જાઓ. હે હવે તમે હું નિર્ણય લીધો? એ યમરાજ તમે તો છે ને તમારી ભૂલના કારણે હું રાગ થઈ ગયો રાગ. એ મનુષ્ય તારો નિર્ણય હું લઉં છું, તું ઘડીક શાંતિ રાખ, બરોબર ને? હવે શાંતિ ક્યાં સુધી રાખી? હવે તમને લાય આયા લાય, નકર તારો નિર્ણય હાવ લેવાઈ જશે. આમ જોવો ચિત્રગુપ્ત, હા હેને મનુષ્ય બહુ ક્રોધે ભરાણો છે. આને એમ કરો થોડાક દી પૂરતો સ્વર્ગલોકમાં લઈ જાઓ. હા ઈ કરું જો માની જાય ને તો આપણે બેનું દુઃખ ટળી જશે, નકે આપણને બેને હેરાન કરશે. આપણી ફરિયાદ જો ઉપર કરશે ને તો આપણે બે હેરાન થઈ જશું. હા ઈ તમારી સાચી વાત છે. અને ત્યાં લઈ જાય તો કદાચ ભૂલી જાય તો બધો મેળ આવી જાય ને એમ. એને કહી ગયો તારે સ્વર્ગલોકમાં જવાનું છે એમ કહી ગયો ને. હા કહી દો. એ મનુષ્ય તારે છે ને સ્વર્ગલોકમાં જવાનું છે. હે હા સ્વર્ગલોકમાં? હા હું તને લઈ જા છાંટો મારો. અરે પણ ના હું હોય? એ ના હું હોય હું અપસરા નાશ કરતી હોય અપસરા. ભાઈ હોય ના? હા બાયુ હે હા આ તો પછી મને ના લઈ જવાનો. હા બરોબર ને અમરાજ? કાંઈ વાંધો નહીં ચિત્રગુપ્ત, બે દી પૂરતો લઈ જાવ. જો ભૂલી જાય ને તો આપણા માટે ફાયદો જ છે. વાત મોટો ક્યાં કાંઈ ઉપાધિ છે આપણે. એ મનુષ્ય હાલ તને હું છે ને ત્યાં લઈ જવાય. હા હાલો. અરે આજ પાસ આવવાનું છે. હવે અમરાજ હું લઈ જાઉં છું ને. કાંઈ વાંધો નહીં, ઉપડો. એવાલજીભાઈ પૂછો હું કામ રોવે છે રાજા? હે રાજા પણ ઓલાને છાને રાખે કે તું રોવા મળ્યો. તારે શું દુઃખ છે પણ કે? એ વાલજી કાકા આ ભર ઉનાળો શરૂ થયો. મારા બાપા છે ને ગોળામાં કોઈ દે પાણી ન ખૂટવા દેતા. સાયકલ થી વહેવાત કરતા હવે કોણ ભરવા જાય? ઈ વાત સાચી હો ગુજુભાઈ. હવે કોણ પાણી પાય? મને લાગે તરસા ઉકળી જવાના આય છે. એ ના આમ તો રાજુભાઈ પાણી છે ને હું પચરી બે ભરી આવી દઈશું ભાઈ સાહેબ રોજના 2 કેરબા. કાં પચરી? હા એમ ખોટું રોમાં તો બે માથે લઈ લીધું છે. હવે શાંતિથી બે તમતા બરોબર? સારું હાલ એ ઉપર જા. બા આ છે ને જો સ્વર્ગલોક છે અને આ પછરા છે. આયા જો ને હવે. હા હે તમે કહેતા હતા ને અપસરા અહીંયા ડિસ્કો કરે. આથી ડિસ્કો તો કરે જ છે ને. હવે ક્યાં ડિસ્કો કરે? ઊભી છે. પણ તું ઘડી સાનો મનો બેહી જા. પછી હમણાં મને હોટલ પૂરી લખે છે. હું બે જ નહીં નકર હતો લઈને મને પાછો મૂકી જાવ. હવે પણ તો ઘડી સાનો મનો ઊભો રહે. હવે ઊભો નહીં રહો. તો તારે શું કરવું છે? હે મને મજા આવે ને તો હું એથી ડિસ્કો કરીશ. એ આપે ઘડી કરી છે. હાલે ચા ખોરી દે તો આઈ ભૂલો રે. હવે છે ને આ પછરા ઘડી કાલે નાચગાન બતાવો. જી મહારાજ. હા હવે શરૂ થાય છે. કેમ તું બાવડા તો પેસો? મને મજા આવી. એ મજા આવી ને પણ ક્યાં અડવડ નહીં કોઈ વસ્તુ. સાના બનો ડિસ્કો કે તને મેં કીધું ને. હા ક્લિક કરા શરૂ નાચ ગા. એને મજા આવી ને કાંઈ ના રખાય.
એ પા તો ને એને હું પકડી ખા તો ખા હે? અને છે ને પછી તમે ઘડી ભયા જા સાવ તમ તારે એમ નહીં અહીંયા મને સરગરમાં લાવ્યા છો હવે છે ને હવે મને હતો ને એના પાછો મૂકી દો મારે કાંઈ નથી કરવું આપા તો ને એમ નહીં તારે સરગમાં ગોઠી જાય એટલે મેં તને અપસરાથી દેખાડવા લાવ્યો પણ તું જાવે ને હું ને ડાયરેક્ટ કરે સોપાડે એમ અરે પણ મને મજા આવી એટલે મોટી તો કરતો થઈ ને રી આ ત્યાં મજા આવે ને આપા છે ને સરગો લોક છે આ કાંઈ તારું મૃત્યુ લોક નથી ધ્યાન રાખજે એ તો પછી મારા મૃત્યુ લોકમાં મને પાછો મૂકી જાઓ હવે હાલો એલા એ હાલ હાલ એ રૂખડ સાનાઈ રો બધું તમારે ઓલું હે ને ગજુએ માથે લઈ લીધું હવે તમે હું કામ રહો તમારે શું દુઃખ છે બા હું દુઃખ છે એમ કહો ને અમે અહીંયા બેઠા છીએ સરપંચ બધા હા ભાગડો તાળમાં મળ્યા હતી એ વાલજીભાઈ મારે બનેવી હતા ને તે ગમે ત્યાંથી આડાવડાથી પૈસા લઈ આવતા ગમે એનો ગાડીઓ કરીને પૈસા લાવતા હવે અમારે કોનો આધાર એ રૂખડ આમ જો એ રોવામાં તમ તારે પૈસાની કાંઈ ચિંતા ન કરતા પૈસા હું તમને આપીશ તમે રોતા ને આમ જો જેટલો ખર્ચો આમાં પાણીવાળમાં થાય ને રાઈ જાય બધો હું ભોગવી લઈશ અને તમારે જેટલા પૈસા જોતા હોય ગમે તારે જોતા હોય રાતે કે દિવસે મારી પાસે લેજો હું તમ તારે માથે લઉં હવે રોતા નહીં બરોબર જીત થઈ ગયું બરાબર થઈ ને ગયું. એ વાત હતો એ બધો ટળી ગયો હવે શાંતિથી બે આપણે વાત કરવાની છે યાર હા યમરાજ બચાવો યમરાજ બચાવો યમરાજ ક્યાં ગયા છે યમરાજ આ મને રાવ દો વાહ બાપા મને રાવ દો ને મારી હું ભૂલ છે કે યમરાજની રજા વગર કાંઈ નહીં થાય તમારું એમ નહીં તારી ભૂલ કઈ થોડી છે ને છે એમ નહીં આ લેખા લખવા વાળો તું છો એમ કે મંદિરમાં ચોરી કરી હું મેં ચોરી કરી હતી અને તું કહેતો કે નિશાળમાં ચોરી કરી હું મેં કરી હતી ઈ ભૂખડ હતો આ ભૂખડ નહીં ભાઈ આમ નહીં હવે આમાં એવું હોય ને મારું કામ જ એવું છે એટલે મારે બધાને પાપ ને પુણ્ય બધું લખવું જ પડે ન લખું તો મને યમરાજ મારે અને આનંદ કરી ખોટું લખાઈ જાય તો મનુષ્ય મારે એમ મારે નહીં તો પછી લખતા ન આવડતું હોય તો આપણે લખાય નહીં હવે છે ને આ તમારી બધી હું છે ને ઉપર સેટ પ્રોગ્રામ કરીશ હવે ના હવે ને કઈ કે આ બધાય ખોટું કર્યું છે અને મને ખોટું કરીને મને અહીંયા લાવ્યો છે ના 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 વાહ 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 મારી ભૂલ થઈ ગઈ એવું નહીં કરતા ને મને નોકરી મેં અરે ભૂલ કરીએ અને પાછો પગે લાગે છો આ બધું હવે બીજું હું કરું ભૂલ જે થઈ ગઈ હવે એક મારી વાત સાંભળો હું તમને છે ને હારી જગ્યાએ જોવા લઈ જાઉં પછી કાંઈ મારે હારી જગ્યાએ નહીં જવાનું હવે મારે જ્યાં જાવું છે ને ના હું જાઉં છું મનુષ્ય કેમ ભૂલી ગયો હે મારો બેટો પાડો લઈને ઉપડ્યો યમરાજનો એ ચિત્રગુપ્ત હા હું આયા ધમાચકડી બોલતી એમ કા હવે યમરાજ તમે નહોતા કેટલો વાર મને ઠીબી નાખ્યો ઓલા મનુષ્ય અને આ મારી વાત સાંભળો આ દો તમારું વાહન પાડો લઈને જાય હે હા આ તો મારું વાહન આવ્યો જો હું હા તો હવે શું કરું કાંઈ વાંધો નહીં તમ તારે આગે નહીં દે કે ઈ મારો પાડો છે ગમે એમ કહીને પાછો લાવવાનો છે આપણે પાછો લાવો છે હા વાતો નહીં હા વાહ બરોબર છે હેમરાજ નું વાહન બરોબર હે હા એ પણ આ આટલું હાલીસ તો ક્યારે પાગી હવે અહીંયા ક્યાં ટ્રાફિક છે અને અમારે તો મૃત્યુલોકમાં તો ઘડીક ઓલો પોઈન્ટ વાળો આવે ઘડીક ઓલો પોઈન્ટ વાળો આવે હવે અહીંયા ક્યાં પોઈન્ટ છે અને અહીંયા ક્યાં ઘંટીની વાહનની છે હાલમાં બંને ભાઈ હે હવે આ યમરાજે તને કાંઈ ખાવા જ નથી દીધું લાગતું અને જો ખાવા દીધું હોય તો તું ઝડપી ન આવે હે હાલ લે ભાઈ હવે આમાં જીવ લેવા જવાનું ભાઈ હવે તને 2 દી અગાઉ તને મોકલતા હોય ત્યારે તું જીવ લઈને આવતો ભાઈ એ ભાઈ એ થોડો ધીમો રે અરે મેં તો તને હજી ખાલી કીધું ઈ વેગો તો રમસકડી બોલાવ એમ એ અરે એ આમ જો મારે છે ને હજી છોકરો છે મારે અને હજી મારે અહીંયા નથી રહેવાનું મારે જવાનું છે પાછું આ ચિત્રગુપ્તને પૂછતા ભૂલી ગયો કે આને ઉભો કેમ રાખવાનો એ ઉભો રે એ મને રે ઉભો રે એ બાપા હવે હું છે પણ હવે તો હે રાજા એલા એક ને છાનું રાખી કે બીજું રવે બીજાને છાનું કે ત્રીજું ઘડીક છાનો બોલો બેન હું દુઃખ છે વળી પસ્તારે એ વાલજી કાકા મારા બાપા જ્યાં સુધી હતા ને તે એને કાચા પાકા રોટલા પણ બનાવી દેતા અમને કોઈ તે ભૂખ્યા નથી રાખ્યા અને આમ જો હવે તમને એક રોટલો કરતા નથી આવડતું એ વાલજીભાઈ આનું કાંઈક કરી ગયા રોટલા કરતા તો કોઈને આવડતું નથી તો ખાહે ક્યાં બિચારા હા એ વાત આમ જો રાજા હવે તું તારો મામો બેસો ને
તમ તારે 2 ટક મારા ઘરે ધીમી જાજો પછી કાંઈ બોલો. હા તો સારું લ્યો હા હવે કાંઈ દુઃખ છે બોલો. નહીં, હવે હા કાંઈ બધું માથે લઈ લીધું કે હવે નો? હમ. લા, છે હવે ભાઈબંધ વૈયા ગયા તો હાલે હવે એ ગધુડા ફૂસ ફૂસ ફૂલેવાર હવે ફૂસ તો ખરી એને હું વાતો છે? ફુલેવા રોવો છો હવે? એ અમે છે ને બે દારૂ પીવા જતા એક દી એનો વારો હોય એક દી મારો વારો હોય બરોબર હવે એનો વારો કોણ લે બોલો યો આને એના વારાની પડી છે મણા આખો વૈયો ગયો ઈ નથી જોતા હા સરપંચ આમ તો બધા માથે લીધું ત્યાં તો હવે વળી દારૂનું માથે લેવાનો હોય એ ગજુ એને સમજાય તું કા સમજા ભાઈ, સમજા. કાકા હવે છે ને ભૂખડ કાકાના વારાનું છે ને પીવાનું બંધ કરી દો ને તમારા વારાના પીવાનું ચાલુ રાખો હા